તો આ તરફ સુરતમાં પણ 561 શાળાઓમાં બોર્ડની પરીક્ષાનું આયોજન થયું છે। વિદ્યાર્થીઓ ખુશખુશાલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। બોર્ડની તૈયારીઓને લઈને વિદ્યાર્થીઓએ વાતચીત કરી છે। ડીઈઓ કચેરી દ્વારા 200 થી વધુ કેન્દ્ર સંવેદનશીલ જાહેર કરાયા છે। બીજી બાજુ મેટ્રોની કામગીરીને પગલે ટ્રાફિકની સમસ્યાના સ્થળો પણ જાહેર કરાયા છે। ડીઈઓ કચેરી દ્વારા 203 સ્થળ પર આઈડેન્ટિફાઈ કરાયા અને ટ્રાફિક પોલીસને વ્યવસ્થાના ભાગરૂપે યાદી સોંપવામાં આવી છે। શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે। પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા વિદ્યાર્થીઓને વહેલા નીકળવાની અપીલ કરાઈ છે। આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓને આવકારવા જાતે જ સુરત જિલ્લા કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર સાથે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે અહીં શાળા કક્ષાએ મોજૂદ જોવા મળી રહ્યા છે। સૌપ્રથમ પોલીસ કમિશનર જોડે સીધી વાત કરીશું। સર, વિદ્યાર્થીઓનો આજે હોંસલો વધારવા માટે જાતે આપ અહીં આવ્યા છો, કેવો ઉત્સાહ વિદ્યાર્થીઓના ચહેરા પર આજે જોવા? ને આજથી આપણા બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે અને આજે અત્યારે 10થના પરીક્ષા ચાલુ થાય છે, ત્યારે બાળકોમાં અમે લોકો, હું અને કલેક્ટરશ્રી બંને લોકો અને બીજા અધિકારીઓ, તમામ અધિકારીઓ અહીંયા હાજર છે। બાળકોમાં એક મનોબળ પડતા રહે અને સાથોસાથ એના કોઈ દિવસ એવા ફીલ નહીં થાય કે સ્ટ્રેસ હોય, એના જો એક્ઝામને સ્ટ્રેસ હોય, તો એના માટે જરૂર છે કે અમે લોકો બધા લોકો અહીંયા ભેગા થઈને એના આ રીતે અમે બોલા, ભાઈ તમે જેટલા તમે વાંચ્યા છો, પઢાયા છો, તૈયારી કરી છો, એટલા તમે આપો, તમે બીજા કોઈ ચિંતા નહીં કરતો, સારા માર્ક્સ આવશે જોઈએ। આ બહુ જરૂરી છે કે બાળકો ઉપર કોઈ સ્ટ્રેસ ના રહે, એના માટે અમે લોકો બધા લોકો એના જોઈએ એક તરફ બોલીએ તો વડીલ તરીકે આશીર્વાદ પણ જો આપ્યા જોઈએ। વિદ્યાર્થીઓમાં એકાગ્રતા ખૂબ જ જરૂરી છે। આ તો બસ આ તો એક્ઝામ આખા સાલ ભરના મહેનતનું પરિણામ હોય છે જોઈએ, તો એકાગ્રતા भी रहे, સાથોસાથ જો આપને અંદર એક મનોબલ પણ રહે કે આ એકદમ સક્ષમ છે પૂરા પેપર જો સરસ રીતે જો આપવા માટે। આ બહુ જરૂરી છે અને બાળકો સ્ટ્રેસમાં ખોટા નહીં આવે। પેરેન્ટ્સને બી અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ, આપણે બાળકોને વધુ આપ ઉમ્મીદ નહીં રાખો, બાળકો બહુ સારા છે, મહેનત કરી સારા રિઝલ્ટ લાવશે બધા પણ। બિલકુલ, બાળકો ઉપર દબાણ ન કરવું તે માટેની સ્પષ્ટ અહીં અપીલ સુરત સીપીએ કરી છે, કારણ કે બાળક એ પોતાની મહેનતની રીતે છે તે તૈયારી કરતું હોય છે અને આ તૈયારીની જ્યારે આજે કસોટી છે, ત્યારે સુરતના જે અધિકારીઓ છે તે જાતે આ વિદ્યાર્થીઓનો હોંસલો જે વધારવા માટે છે તે અહીં પહોંચ્યા છે। કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગી પણ હાલ મોજૂદ છે। સર, આજે વિદ્યાર્થીઓનો હોંસલો વધારવા જાતે આપ આવ્યા છો, વિદ્યાર્થીઓને શું અપીલ? આજે જ્યારે સુરતમાં 10માની ધોરણની એક્ઝામ સ્ટાર્ટ થાય છે, આજે ઇંગ્લિશનું પેપર છે અને સુરતમાં 1.5 લાખથી પણ ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે આજે અમે વનિતા વિશ્રામ ખાતે હું અને અન્ય અધિકારીઓ, સીપી સર, સબ બધા આવ્યા હતા। છોકરાઓ સાથે વાત કરી અને એમની સાથે વાત કરી, એમને વિધાઉટ કોઈ પણ ફિયર અને પ્રોપરલી એ લોકો એક્ઝામ આપી શકે એની તૈયારીઓ બધી તંત્રએ કરી છે, એની જાણ પણ કરી અને એકદમ ખુલ્લા મનથી વિધાઉટ સ્ટ્રેસ એક્ઝામ આપવાની એમને સલાહ આપી। બિલકુલ શાંત વાતાવરણની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેમજ એકાગ્રતા સાથે આ પરીક્ષા આપે તેવી અપીલ સાથે આજે આ વિદ્યાર્થીઓનું ઉષ્માભેર રીતે સ્વાગત કરી અને પરીક્ષા કેન્દ્ર ઉપર આવકારવામાં આવ્યા છે। કેમેરામેન દેવકરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।